દો, તમારી માન્યતા ખોટી. આ તો માત્રામાંથી બધું બનાવે. પછી એને ઘેર એક દી મોકલ્યો. ત્યાં એની બાઈ ખાઈ પીને એ ઘોરે એ માત્રાનો ઓલો દઈને બાંધો ત્યારે શું કામ કરે એમ વણિક બુદ્ધિ છે. હા ખાઈ પીને ઘર ઘર ઊંઘે એ માત્ર ક્યારે સાફ કરે, જુદા દાણા કરે. હે હા ત્યારે વણિક બુદ્ધિ આવવી ને ભેગા રે એ જાડા એ મૂકે જ નહીં ને આપણને કાંઈ ન દેખાતું એમાં ઘણું એને દેખાય. ઘણો ખરો તો આપણો દુરુપયોગમાં જ જાય, બધું ખોટી રીતે ઈ ન જાય એની પાસે. ગાંધીજી વાણિયા હતા ને તે હું શીખવાડતા બધું. પણ એ આ પ્રજાને ગમે એવું એમાં જેના ભેગા રહી એનું આપણે કઈ જ્ઞાન લીધું નહીં, સમજણ લીધી નહીં, તો ભેગા રહ્યા એનો અર્થ એવા ને એવા રહ્યા. તો એમ હું કહું પેલા એટલા વર્ષે તમને કઈ નો અસર થઈ. માણસ આપણે દેશી ભાષામાં કહીએ કે ફલાણો ભાઈ એ તો ભાઈઓ કામ લઈ, કારણ કે એનામાં એવી બુદ્ધિ એ પ્રમાણે વર્તવાનું. અને બહુ સિંધવું શીખવાડવું ન પડે. આપણે કાયમ કે કેમ થઈ ગયું અહીંયા, દાખલા તરીકે ગુરુ મહારાજનો આશ્રમ હોય ત્યાં કાયમ કઈ પદ્ધતિથી થઈ ગયું એ ન આપણે ભણીએ, એમાં સિંધવું પડે. સિંધા સિંધ કરવી, બહુ સિંધવાની ટેવ મહાપુરુષોને ઓછી હોય. એમને સેવા સ્વીકારી લઈને કરે તો બને. તો ભાગ્યે ક્યારેક વળી સિંધવાનું આવે, બહુ નહીં. જાતે કરી લે પણ ન કે. પણ આપણે રાતથી બાળી કે જીવન કેવું છે એ નથી બાળતા હોવા ત્યાં સુધી કેમ જીવે આપણે શીખી લેવાનું, કામ કરાય. તો વાત જોઈએ તમને થોડું કીધું હતું એટલે કહેવાનું હોય કાંઈ નથી ભળાતું. આવાજ વેપારીઓ પેલા મુંબઈની અંદર જૂની સિસ્ટમ હતી, વાણોતર રાખે સાદી ભાષામાં, એને કચરો વાળતા શીખવાડે, વ્યવસ્થિત ગોઠવતા શીખવાડે, પછી એ દાંતણ લેવા શીખવાડે, એવું પછી શાક લેવા જતા શીખવાડે. એમ કરીને એની ભેગો તૈયાર થાય. એ બધી ખૂબી દાંતણ લેવાય ખૂબી છે ને શાક લેવાય ખૂબી છે, એની ઉપરથી કિંમત કરે. પછી કેવો વિશ્વાસ છે એને બદલે જ્યાં જ્યાં નોટ મૂકી દે, પછી શેઠને આપે ખિસ્સા મારે. ત્યારે એવો વાણી બુદ્ધિ છે. વિશ્વાસ મૂકવાનો છે, વિશ્વાસ મૂકવાનો આધાર રાખવાનો છે. એવી બુદ્ધિ આપણામાં આવવી જોઈએ. આ બધા લક્ષણો સંતોમાં બધા હોય, બધી એને સમજવા. સર્વગુણ સંપન્ન સંત બિરાજે, સર્વગુણ સંપન્ન. બીજામાં એક એક ગુણ છે. કમળ ખરો પણ કાંટા લાગ્યા, ભ્રમર ખરો પણ ભોગી, ચંદ્ર ખરો પણ રોગી. કમળ ખરું પણ કાંટા લાગ્યા, ભ્રમર ખરો પણ ભોગી, ચંદન ખરું પણ વિષધર વળગ્યો. એક ગુણ ને અવગુણ, એક ગુણ ને અવગુણ. સર્વગુણ સંપન્ન સંત બિરાજે. બધા એક એક ગુણ બધામાં, પણ ભેગા રહીને શીખી દઉં. કાંઈ મને
દિનચર્યા તો હોય જ સવારથી સાંજ સુધીની. એકનું કોપી ટુ કોપી રહેવું હોય તો સંત જ સવારથી સાંજ સુધીમાં વર્ષો અહીંયા જાય તોય. એટલે આ બીજા છે એક દી આમ કરે, બીજે દી આમ કરે, ત્રીજે દી આમ કરે, ચોથે દી કાંઈક કરે. કાંઈ ઠેકાણું ન, પદ્ધતિ નથી. છે બળવતન જીવન જીવવાની પદ્ધતિ. એટલે તો રેગ્યુલર એમાં ફેર નહીં. એ ટાઈમ એ કામ થઈ જ ગયું હોય. ટાઈમની ઘણી કિંમત છે. એ ગયો ટાઈમ ફરી નથી આપણે એવા તૈયાર બધી બાબતમાં. ખાલી કઈ ભજન જ કરે એમ ન માનો. એની પાસે ભેગો રહીને શીખવાનું તૈયાર છે, ક્યાંય પાછો ન પડે. એને ભાઈ ઉકેલવાનો મૂકે નહીં, ઠેકાણું નહીં કાંઈ. કોકને હું વચન દીધું, કોક બોલ્યા કે એ પ્રમાણે કાંઈ પાળવાનું નહીં કે કંઈ કરવાનું નહીં. કેટલી બધી ભૂલ છે. મહાપુરુષો બોલે ને બોલે તેમ કરવું પડે ને. અગાઉથી કાંઈ ન કે જે કામ જે ટાઈમે કરવાનું એ ટાઈમે કરી લે. અગાઉથી કંઈ બંધન થઈ ગયું કે નહીં, પછી આપણે એમ કરવાની ફરજ પડે. એ કંઈ ભાન નથી. વચન દીધું ને એ પ્રમાણે ન છો તો આપણી કિંમત શું છે? બોલ દીધા આખી કિંમત છે માનવ માટે. બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે વિશ્વાસ ન કરે હમણાં કોઈ. કાં તો બક કર્યા કરે એનો વિશ્વાસ નહીં, બોલ્યા હોય. બહુ બાબત માનવ જીવન એટલે જેવી તેવી વાત નથી. શાંતનો રાજા ને ગંગા મૈયા વિના ક્યારે વર્યા છે? ની લાયકાત વગર. આ દિવાળી પંડિતને દેવલ દેનારી દેવ કન્યા હતી, ક્યારે વરી હોય? એનામાં એવા તનો હોય ત્યારે માનવતાનો. અને દેવ લોકો વર્તા મનુષ્યને ત્યારે એનામાં એવી લાયકાત ભાળે ત્યારે એમ દેવલોકથી વધી જતા આપણે. અને હજી વધનાર અત્યારે હોય. સંત પુરુષો દેવલોકોથી આગળ છે. એવા નિયમો ને એવા યમો એટલી શુદ્ધિ એ દેવલોકો જ નાખી નો એક. પણ બધી કેવણી આપણી હોવી જોઈએ ને. જાજો વાળા મન ગફલતમાં જાય, ગાફલિયા જાજા માર ખાય વ્યવહારમાં. ભૂલ કણાય બહુ. ભૂલી ગયો કર્યા કરે. ભૂલી ગયા એટલે ખોટીમાં ગયા જ છો. ગાફિલ કીધો એને. આ ગાફલિયા જાજા એ હું આગળ આવે. કોકે લેવાનું હોય એ ભૂલી જાય, કોકને દેવાનું હોય એ ભૂલી જાય. પછી વાંધા પડે. એ તો કે મેં દઈ દીધું, કાં તો કે મેં નથી લીધું. આવું બધું અમને અનુભવ છે દુકાનમાં રહેલા. એટલે રાજા આવા આપણના ઉલટાના દોષ કાઢે. બધી ખબર, જાત જાતના માણસો આવે. હે ન ખબર પડી જાય કેવા છે બધું. એ બી વાર્તા તો અત્યારે કહેવાય છે, એનાથી તો વધારે એક બાબત નો કમ્પ્લેટ. રાતના 11 વાગ્યે ફૂટના પાર્સલ આવે ટ્રેનમાં, તરત ખોલાવે. તહેવાર થાય છે બગડી જાય. મારી પાસે બગડેલું કંઈ ખાવા જેવું ખાઈ જાય ને બીજું સારું હોય મૂકી દે. બહુ કાળજી, બહુ. રાતના 11 વાગે પાર્સલ આવ્યો એ તોડાવે કે સવાર થાય છે એમાં કેટલું બગડી જાય. એને જુદું જુદું કરાવી નાખે. બીજા કંટાળી જાય કે બાપુ તમે આખો દિયામ થાકી કંટાળી ન જાઓ. અરે કે આ માગ્યા બળદ જેવું છે, આમાંથી કસ કાઢવું હોય કાઢી લેવાય. કાલ નથી, આમાંથી કસ કાઢી લે જે કાઢવું હોય.
મનુષ્ય હોય એ જીવન ચરિત્ર એની વાતો માણસ કરવાના છે આમાં એમ થયા. એ 3 પુસ્તકો એવા વાંચવા જેવા એના માણેક વર્માએ લખ્યાનો શિષ્ય માણેક વર્મા કરીને. વર્મા એટલે ક્ષત્રિય, શર્મા એટલે બ્રાહ્મણ. એ બધી વિગતો શીખવાડી. શાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે, લોક ભાષામાં શું કહેવામાં આવે, એ બધું શીખશું. ઝીણામાં ઝીણી વાત. એમાં શિક્ષક હતા ને એમાંથી સંત થયા, એમાં શું ખામું નહીં. માટે જેમ બને એમ સજાગ રહેવું, તૈયાર પોતપોતાના કામમાં ખમ્યા દેવી નહીં. મુસાફિર જાગતે रहना नगर में चोर आते हैं. हाँ, संभालो माल अपने को बांध कर घर सिराने में. सिराने એટલે શિરાબંધ ઘર કહેતા પાકું એને પહેલા જમાનામાં. જરાસી નીંદ ગફલત में झटपट गठड़ी उठाते हैं. જરાસી નીંદ એટલે ભૂલ્યા એટલે ગયું છે તમારું, ચોર ઉપાડી લે. હે, કેવો સાવચેત ને સાવધાન રહેવા સંત પુરુષો કહે. આપણે તો ઘણું એળાય બધું આમ નામ થાય. અંગ્રેજીમાં કહેવાય છે ટાઈમ ઇઝ મની. જુનાગઢમાં એક વીરો પંડિત હતો. સૌરાષ્ટ્રમાં કેટલા માણસો તૈયાર છે, ટાઈમની કિંમત ને સંયમની કિંમત કેટલાને છે. એને સર્વે કરી તો આખા સૌરાષ્ટ્રમાં 2 પુરુષો તાર્યું. એક નાથજી શર્મા અને ગોંડલ નરેશ. ટાઈમને શિસ્ત એની એમ, ત્રીજો નહીં કોઈ. આવશો બધા. પથરો રસ્તામાં પીડો ઠેસ આવે તો આમ ન મૂકે કોઈ કે જોઈ રે રસ્તા ઉપર ઉભો રહી. એટલે ઠેબે આવ્યો પણ પથરો કે ન લીધો, પછી પોતે લઈને એક બાજુ મૂકી દે. આવું નિરીક્ષણ કરનારા યુરોપિયનો વાણિયા છે, વણિક બુદ્ધિવાળા વેપારીઓ એ વાણિયા છે. અહીંયા વેપાર થયો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જમાવી દીધી. બધા વ્યવહારમાં નિશ્ચય લાઈનમાં 2માં કાબેલ બને. વ્યવહારે પાક્કો, કોઈ ભૂલ ન કાઢી જાય એવા થવાનું. હા, ભૂલ શું કાઢે, ગફલત નહીં જરાય. આમાં બધા થાય. પહેરવો હોય નહીં.
રાખવી